નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. મિત્રો, તમે જાણો છો એ રીતના આપણે અત્યારે પાઠ નંબર 18 જોઈ રહ્યા છીએ. આ પાઠ નંબર 18નું જે ટાઇટલ છે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, એમાં ટોટલ અત્યાર સુધી 7 ભાગ આપણે યુટ્યુબ ઉપર મૂકી દીધેલા છે. તમે જોયા પણ હશે. આ ભાગ નંબર 8 છે. આ ભાગ નંબર 8ની અંદર આપણે હવે આગળ વધવાના છીએ. અત્યાર સુધી કઈ કઈ બાબતો ઉપર આપણે જોયું તો ભાગ નંબર 1માં પ્રસ્તાવના ઉપર જોયેલું. ભાગ નંબર 2ની અંદર આજે ભાવ વૃદ્ધિ માટેના કારણોમાં પ્રથમ એક કારણ ઉપર જોયું હતું. ભાગ નંબર 3ની વાત કરીએ તો ભાગ નંબર 3 વિશેષ રૂપે રોકડ અનામત પ્રમાણ ઉપર ફોકસ કરી અને બનાવેલો હતો. આ ઉપરાંત ભાગ નંબર 4ની અંદર બાકીના જે ભાવ વૃદ્ધિના કારણો હતા એ જોયા. એ પછી ભાવ નિયંત્રણ શા માટે, એના ઉપર આગળના ભાગમાં આપણે જોયું. એ પછી તેથી આગળ ભાવ વધારાને નિયંત્રણમાં રાખવાના ઉપાયો, એમાં નાણાકીય પગલાં, જેમાં મધ્યસ્થ બેંક કહેતો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ તરીકે આપણે જેને ઓળખીએ છીએ, દરેક ચલણી નોટો ઉપર જે બેંકનું નામ લખેલું હોય છે એ કઈ રીતના પગલાં ભરે તો જેથી કરીને ભાવનું નિયંત્રણ થાય, એના ઉપર આપણે ભાગ નંબર 6માં જોયું હતું. ભાગ નંબર 7ની અંદર સરકાર દ્વારા કેવા પગલાં ભરવામાં આવે એ ભાગો 7માં આપણે રાજકોષીય પગલાં ઉપર વિસ્તૃતમાં સમજ્યા હતા. હવે અત્યારે ભાગ નંબર 8માં આ જ ભાવ નિયંત્રણ માટે સરકાર બીજા કયા કયા પગલાં ભરી શકે છે એના ઉપર હવે જોવાનું છે. તો આ બાબતે આપણે હવે આગળ જોઈએ તો ભાવ નિયંત્રણનો આગળ જે ઉપાય છે એ ભાવ નિયમન અને માપબંધી, એના ઉપર જોવાનું છે. ભાવ નિયમન એટલે સરકાર દ્વારા અમુક બાબતોના ભાવ નિશ્ચિત કરવામાં આવતા હોય છે, અથવા તો સરકાર દ્વારા ગરીબોને એક પ્રકારે રાશન પાણી આપવામાં આવતું હોય છે અને એના આધારે પણ ભાવોનું નિયંત્રણ થાય છે. તો એ ઉપર હવે આપણે જોવાના છીએ. તો જોઈએ ભાવ નિયમન અને માપબંધી. જાહેર વિતરણ પ્રણાલી દ્વારા ભાવોને અંકુશમાં રાખવાની વ્યૂહરચનાનું એક પગલું તે જાહેર વિતરણ પ્રણાલી કહેતો પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે, જે ભારતમાં 1977થી અમલમાં આવી હતી. આ 1977 એ જ વર્ષ છે જે વખતે સરકાર દ્વારા ગરીબી હટાવો એવો નારો આપવામાં આવ્યો હતો અને આ નારા અંતર્ગત આ જાહેર વિતરણ પ્રણાલીની પણ શરૂઆત કરવામાં આવી, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની, જેનો હેતુ સમાજના નિમ્ન આવક જૂથને, જેને અંત્યોદય તરીકે હવે ઓળખવામાં આવે છે, પહેલાં એમને નિમ્ન આવક જૂથ તરીકે ઓળખવામાં આવતું હતું, અત્યારે અંત્યોદય તરીકે એમને સંબોધવામાં આવે છે. આ અંત્યોદયમાં કોનો સમાવેશ થાય છે તો અહીંયા ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે ગરીબી રેખા નીચે જીવતા ગરીબો, જેને બીપીએલ તરીકે ઓળખીએ છીએ, બિલો પોવર્ટી લેવલ, ઇંગ્લિશમાં કહીએ તો બિલો પોવર્ટી લેવલ, એટલે કે જે ગરીબી રેખા નીચે જીવતા હોય, સરકાર એક ગરીબી રેખા નક્કી કરતું હોય છે. આ નક્કી કઈ રીતે કરવામાં આવે છે તો એ તમે પાછલા પાઠમાં જોઈ ચૂક્યા હશો કે સરકાર જાહેર કરતી હોય છે કે વાર્ષિક આવક જે નિશ્ચિત કરી હોય એના કરતાં ઓછી આવક હોય તો એમને ગરીબી રેખા નીચે જીવતા લોકો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ગરીબી રેખા હેઠળના અને ઉપરના ઓછી આવક ધરાવનારાઓને, તે વર્ગને આવશ્યક ચીજવસ્તુઓ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉપલબ્ધ કરાવવાનું છે. તો અહીંયા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે જે ગરીબી રેખા નીચે જીવનારા લોકો, આ ઉપરાંત ગરીબી હેઠળ જે જીવનારા લોકો છે અને એનાથી ગરીબી રેખામાં ના આવતા હોય પરંતુ મધ્યમ વર્ગના હોય, પરંતુ એમ છતાંય એ એક પ્રકારે ઓછી આવક ધરાવતા લોકો હોય, તો આ બધા લોકોને આવશ્યક જે ચીજવસ્તુઓ છે એ વ્યાજબી ભાવે ઉપલબ્ધ થાય એટલા માટે વાજબી ભાવની દુકાનોમાં, જેને આપણે સોસાયટીની દુકાન અથવા તો સોસાયટી તરીકે, ગામડાની અંદર સોસાયટી તરીકે ઓળખવામાં આવતું હોય છે, કોઈક જગ્યાએ રાશન કાર્ડની દુકાન તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એના મારફતે વિતરણ કરવામાં આવે છે. તો આવી વ્યાજબી ભાવની દુકાનો કેટલી છે તો ટોટલ આખા દેશમાં 4,92,000 એ વ્યાજબી ભાવની દુકાનો છે, 4.92, અને એને આપણે 4,92,000 દુકાનો પણ કહી શકીએ. એટલે અંદાજે દરેક ગ્રામ પંચાયત દીઠ 1 અથવા 2
અથવા 4 અથવા તો બહુ મોટી ગ્રામ પંચાયત હોય તો 5 વ્યાજબી ભાવની દુકાનો પણ આપવામાં આવતી હોય છે. ગામડા દીઠ એક આવી વ્યાજબી ભાવની દુકાનો મોટા ભાગે જોવા મળતી હોય છે. એના મારફતે સરકાર જે જીવન જરૂરિયાત જીવન ટકાવી રાખવા માટેની જે વસ્તુઓ છે એ ત્યાંથી આપતી હોય છે. આગળ વધીએ. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. ઉદાહરણ તરીકે સમજીએ કે દાખલા તરીકે તમારે 1 કિલો ઘઉં જો લેવા હોય તો જે ખુલ્લા બજારમાં એનો ભાવ એ 19 થી 20 રૂપિયા હોય છે સામાન્ય રીતના ઘઉંનો 1 કિલોનો ભાવ. પરંતુ એ જ ઘઉં જો વ્યાજબી ભાવની દુકાનોમાંથી લેવામાં આવે તો 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપવામાં આવતા હોય છે. તો વ્યાજબી ભાવની દુકાનોમાં કેટલા રૂપિયે ઘઉં પડ્યા 1 કિલો? તો 2 રૂપિયા કિલો. અને એ જ જો આપણે ખુલ્લા બજારમાંથી લેવા જઈએ તો 19 રૂપિયે પડે. તો આ બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? તો 17 રૂપિયા. તો આ જે 17 રૂપિયા છે એ કોણ ભોગવે છે? તો આ 17 રૂપિયા છે એ સરકાર દ્વારા ભોગવવામાં આવતા હોય છે. આગળ. આ દુકાનોમાં વેચાતી વસ્તુઓના ભાવ ખુલ્લા બજારની દુકાનોના ભાવની સરખામણીમાં ઓછા હોય છે. આ વાસ્તવિક ભાવ અને વ્યાજબી ભાવની દુકાનોમાં વસ્તુઓના ભાવોનો તફાવત સરકાર ચૂકવે છે. વાસ્તવિક ભાવ કોને કહેવાય? તો અહીંયા આપણે ઉદાહરણમાં જોયું એ 19 રૂપિયા એ વાસ્તવિક ભાવ કહેવાય. જે ખુલ્લા બજારમાં જે ભાવ હોય છે ખુલ્લા બજારોમાં એ ભાવને વાસ્તવિક ભાવ કહેવાય. જ્યારે વ્યાજબી ભાવની દુકાનોમાં જે ભાવ છે એ 2 રૂપિયા હોય. તો આ 2 રૂપિયા અને 19 રૂપિયા વચ્ચે કેટલો તફાવત થયો? તો આ તફાવત થયો 17 રૂપિયાનો. તો એ 17 રૂપિયા સરકાર દ્વારા ભોગવવામાં આવતા હોય છે. આ રકમને સબસિડી કહે છે. કૃત્રિમ અછત, સંગ્રહખોરી અને કાળા બજારમાં મન ફાવે તેમ ભાવની પરિસ્થિતિમાં ગરીબોના જીવન સ્તરને ટકાવી રાખવામાં આ જાહેર વિતરણ પ્રણાલી આશીર્વાદરૂપ બની છે. તો આ રીતના આ જે એક પ્રકારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જેના કારણે ગરીબો પોતાનું જીવન ટકાવી શકે છે. અને જે કૃત્રિમ અછત સર્જવામાં આવે છે, સંગ્રહખોરી સર્જવામાં આવે છે, કાળાબજારી, તો એની અંદર આ વ્યાજબી ભાવની દુકાનો મારફતે ગરીબોનું જીવન ટકી રહેતું હોય છે. તો તમને સવાલ એ થાય કે સાહેબ આની અંદર કઈ કઈ વસ્તુઓ મળતી હોય? તો ચોખા, ઘઉં, ખાંડ, ગોળ, ખાદ્ય તેલ, આ અલગ અલગ પછી કેરોસીન આવું બધું આપવામાં આવતું હોય છે. જોકે ઉજ્જવલા યોજના અંતર્ગત અત્યારે સરકારે એક પ્રકારે જે ગેસ બાટલાની વ્યવસ્થા કરી છે, આથી કેરોસીનનું વિતરણ ઘટાડવામાં આવ્યું છે. તો આ રીતના સરકારને જે પ્રમાણે જરૂરિયાત લાગે કે આ જીવન ટકાવી રાખવા માટે અત્યંત આવશ્યક છે તો એ વ્યાજબી ભાવની દુકાનોમાં એનું વિતરણ ચાલુ કરાવતા હોય છે. અને આ વિતરણ ચાલુ કરાવવાના કારણે જે કૃત્રિમ અછત ઊભી થવાની હોય એના સામે ગરીબોને રક્ષણ પ્રાપ્ત થતું હોય છે. કારણ કે જે વેપારી કૃત્રિમ અછત ક્યાં તો સંગ્રહખોરી કરીને અછત ઊભી કરતા હોય, આમ છતાં એ સરકારની દુકાનોમાં એ સસ્તામાં મળતું હોય, એથી કરીને આ કૃત્રિમ અછતથી જે વેપારીઓ લાભ લેવા માગતા હોય એ લાભ એમને મળી શકતો નથી, કારણ કે ગરીબો ત્યાંથી ખરીદી લેતા હોય. તો આવી રીતના એક પ્રકારે કૃત્રિમ અછત જે અથવા તો સંગ્રહખોરી અથવા તો કાળાબજારી મારફતે જે ગરીબોનું શોષણ થવાનું હોય એ અટકતું હોય છે. આગળ જોઈએ. આ વ્યવસ્થાની સફળતાનો આધાર અનાજ વિતરણ અને વહેંચણીની વ્યવસ્થા. જો મિત્રો હવે જે વાત કરવામાં આવી છે કે આ જે યોજના છે જેનાથી ભાવોનું નિયંત્રણ થાય, જે ગરીબો જે એક પ્રકારે દુષ્કર જીવન જીવતા હોય એમનું રક્ષણ થાય, તો એ માટે સરકાર દ્વારા તો પગલાં ભરવામાં આવ્યા, પરંતુ એની સાથે સાથે અહીંયા બીજી બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે કે અનાજ વિતરણની ઊંચી એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર હોય, કારણ કે કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્ર હોય તો એના મારફતે જે પ્રમાણે જરૂરિયાત છે એ વિસ્તારમાં એટલું અનાજ અથવા તો જે રાશન પાણી જે વ્યાજબી ભાવની દુકાનો છે ત્યાં સુધી પહોંચાડી શકાય. એટલે કે કુશળ અને કાર્યક્ષમ વહીવટીતંત્રની પણ જરૂરિયાત છે. સાથે સાથે પારદર્શક વહીવટીતંત્ર અને પ્રામાણિક એવા દુકાનદારોની પણ જરૂર છે. જો અહીંયા પ્રામાણિકતા તો દરેક બાબતે રાખવાની પહેલી એક તાતી જરૂરિયાત કહી શકાય, કારણ કે પારદર્શક વહીવટીતંત્ર અને પ્રામાણિકો હોય તો જ એ જે અનાજ ખરીદવાના છે, કારણ કે જે જનતા ગરીબ જે BPL કાર્ડ ધારક છે એમને અનાજ આપવાનું છે, તો અનાજ ખુલ્લા બજારમાંથી જ્યારે ખરીદવામાં આવે તો એ સારી ગુણવત્તાનું હોય. એ માટે કોની જરૂર પડશે? કે એ
પ્રામાણિક વ્યક્તિ હશે તો સારી વસ્તુઓ ખરીદશે અને એ કોઈક ખોટી રીતના નહીં, બીજી કોઈ આ દુકાનદાર જો યોગ્ય હશે તો એના પરિણામે જે ખરીદી થઈ છે એને યોગ્ય રીતના જે યોગ્ય લાભાર્થી હોય એના સુધી એ પહોંચાડી શકશે. નહીં તો ઘણી વખતે કેવું થાય કે આ જે અનાજ 2 રૂપિયા કિલોના ભાવે જે ખરીદવામાં આવ્યું છે તો જે યોગ્ય હકદાર છે, લાભાર્થી છે, એને કહો તો જે અનાજ છે એ 1 કિલોની જગ્યાએ 900 ગ્રામ જ આપવામાં આવે. એમાં આખા ગામમાં બધાને 1 કિલોના જગ્યાએ 900 ગ્રામ આપી અને જે 100 ગ્રામ બચાવવામાં આવ્યું હોય તો એ પાછો જો દુકાનદાર જો અનૈતિકવાળો હોય, પ્રામાણિક ના હોય તો એ પછી શું કરશે કે આ જે અનાજ છે એ પાછા બજારમાં વેચી દેશે અને આ રીતના એ નફો કમાશે. તો આવું ના થાય એટલા માટે અહીંયા દુકાનદારની પ્રામાણિકતાની પણ વાત કરવામાં આવી છે. પારદર્શક વહીવટીતંત્ર, તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પારદર્શક વહીવટીતંત્ર સ્થપાય એટલા માટે ગુજરાતની અંદર બાયોમેટ્રિક સિસ્ટમ રાખવામાં આવી છે કે સરકારના ધ્યાન ઉપર આવ્યું કે આ જે રાશન છે એ જે વ્યક્તિ હકદાર છે એના નામે બીજા કોઈ વ્યક્તિઓ લઈ લે છે કે તો એ બજારમાં વેચી અને રોકડી કરી લેવામાં આવે છે. આવું ખ્યાલ આવતો સરકારે બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટની વ્યવસ્થા ઊભી કરી કે એ લાભાર્થી જ્યારે લેવા આવે ત્યારે એનો અંગૂઠો લેવામાં આવે અને અંગૂઠો સ્કેન થાય એટલે ખબર પડે હા આ જ વ્યક્તિ છે અને ત્યારે એને આપવામાં આવે. તો આવું બાયોમેટ્રિક સિસ્ટમ ઊભી કરવામાં આવ્યું. એનાથી એક પારદર્શક વહીવટીતંત્ર આપણા ગુજરાતનું છે એવું કહી શકાય. અત્યારે વન નેશન વન રાશન કાર્ડની જે સરકાર જાહેરાત કરી રહી છે તો આખા દેશમાં એક રાશન કાર્ડ આવી જશે ત્યારે આખા દેશમાં પણ આ જ સિસ્ટમ સ્થપાશે એવું આના ઉપરથી કહી શકાય. આગળ વધીએ તો આ રીતના આ જે વહીવટીતંત્ર છે એ યોગ્ય રીતના કાર્યક્ષમ અને કાર્યકુશળ હોય તો આપણે આ જે ભાવ નિયમન અને માપબંધી દ્વારા યોગ્ય એમ કહી શકાય કે ભાવનું નિયંત્રણ લાવી શકીએ છીએ. બીજું ભાવ નિર્ધારણ તંત્ર. તો જુઓ મિત્રો, સરકાર દ્વારા ભાવોનું નિર્ધારણ પણ કરવામાં આવતું હોય છે. આ ભાવોનું નિર્ધારણ માટે અલગ અલગ કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. તો એના ઉપર જોઈએ કે ભાવ નિર્ધારણ તંત્ર કઈ રીતના કામ કરે છે. તો સંગ્રહખોરી, સટ્ટાખોરીને ડામવા અને આવશ્યક વસ્તુઓના ભાવોને વ્યાજબી સ્તર પર ટકાવી રાખવા માટે તથા તે સહેલાઈથી બજારમાં મળી રહે તે માટે સરકાર આવશ્યક વસ્તુઓના ભાવ નિર્ધારણનું કાર્ય કરે છે. જો મિત્રો, સૌથી પહેલાં તો આ ભાવોનું નિર્ધારણ કરે છે. આ ભાવોનું જે નિર્ધારણ કરવામાં આવે છે એમાં કયા કયા પ્રકારના ભાવો હોય છે તો ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ આવા અલગ અલગ જે ખાદ્ય પદાર્થો છે તો આ બધાના ભાવોનું નિર્ધારણ કરી દે છે કે આના કરતાં ઊંચી કિંમત ના હોવી જોઈએ. તો એ ભાવોનું નિર્ધારણ થયું કહેવાય. હવે આ ભાવોનું નિર્ધારણ થઈ ગયું એ પછી એનાથી નીચી કિંમતમાં કોઈ વ્યક્તિ એ વસ્તુ વેચી શકે છે પણ ઊંચી કિંમતમાં નથી વેચી શકતું. અને તમને આશ્ચર્ય થશે કે આ તો સામાન્ય જે ખાદ્ય પદાર્થો અથવા તો અમુક જીવન જરૂરિયાતની વસ્તુઓની વાત કરી, પરંતુ અત્યારની જે ભારત સરકાર છે એને ભાવોનું નિયમન કરવા માટે ક્યાં સુધીના પગલાં ભર્યા છે. તો આ માટે હાર્ટ જે અત્યાર સુધી હાર્ટનું ઓપરેશન હોય, વાલનું ઓપરેશન હોય તો એ વાલ ડૉક્ટર્સ મારફતે જે 2 લાખ 3 લાખ રૂપિયા વાલ ફિટ કરવાના કે તો વાલ ખરીદવાનો ભાવ એટલો ઊંચો લેવામાં આવતો હતો. તો એની જગ્યાએ સરકારે એનું પણ ભાવ નિયંત્રણ કરી દીધું કે 20,000 કે 30,000થી મોંઘો આ વાલ નહીં વેચી શકાય. તો કહેવાનો મતલબ શું છે કે સરકાર દ્વારા હાર્ટના ઓપરેશનના અંદર જે વપરાતો વાલ છે એનું પણ ભાવોનું નિયંત્રણ કરવા માટે સરકાર એક પ્રકારે શક્તિ ધરાવે છે. તો સામાન્ય ચીજ વસ્તુઓ પર પણ ભાવ નિયંત્રણ કરી શકે. તો તમને સવાલ એ થાય કે આ બાબતે સરકારને કાયદાકીય પીઠબળ કઈ રીતના પ્રાપ્ત થાય છે. તો એ આગળના અહીંયા વાક્યમાં લખેલું જ છે, એના ઉપર જોઈએ. વેપારીઓને તે જ નિર્ધારિત ભાવોએ બજારમાં વસ્તુઓ વેચવા આગ્રહ કરાય છે. આ ભાવ નિર્ધારણ જે કરવામાં આવે છે એ પ્રમાણે જ વેપારીઓ ભાવોનું એ વસ્તુઓનું વેચાણ કરી શકે છે એ જ ભાવે. સરકારે ભાવ સપાટીને સ્થિર રાખવા માટે આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955 જે ઇંગ્લિશમાં કહીએ તો એસેસમેન્ટ કોમોડિટી એક્ટ 1995 અમલમાં મૂક્યો છે. જે એક જ મિનિટ મિત્રો, જે વેપારી
સરકાર દ્વારા નિર્ધારિત ભાવો મુજબ પોતાના માલ સામાન નથી વેચતો તેની સામે આ ધારા હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરીને દંડ કરવામાં આવે છે। જો મિત્રો આમાં દંડની જોગવાઈ છે, સાથે સાથે સરકારને એવું લાગે કે એના દુકાનમાં જે સંગ્રહખોરી કરવામાં આવી છે અથવા તો સટ્ટાબજારી કરવા માટે આવું કરવામાં આવ્યું છે, તો એના ઉપર કડક કાર્યવાહીમાં એને દુકાનને સીલ કરવા સાથેનું અથવા તો માલ સામાન જપ્ત કરવા સાથેના પગલાં પણ ભરી શકે છે। સાથે સાથે જેલની સજા પણ કરી શકે છે। એને કેવા પ્રકારનો ગુનો કર્યો છે એના આધારે એ સજા કરવાનો પણ આ કાયદા હેઠળ જોગવાઈ કરવામાં આવી છે। ધારો ઇંગ્લિશમાં એને ધારાને કાયદા તરીકે અથવા તો ઇંગ્લિશમાં એક્ટ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ, તો એમાં જોગવાઈઓ કરવામાં આવેલી છે। આગળ વધીએ। સંગ્રહખોરી, કાળાબજારી, સટ્ટાખોરી સામે સઘન ઝુંબેશ રૂપે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલિસ્ટ એક્ટિવિટીઝ એક્ટ, જેને ઇંગ્લિશમાં પાસા તરીકે ઓળખીએ છીએ, પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ પાસા હેઠળ જરૂર પડે કાયદેસર અટકાયત કરવામાં આવે છે। તો આ મિત્રો સંગ્રહખોરી, કાળાબજારી અથવા તો સટ્ટાખોરી જે બધા કરતા હોય તો એના પરિણામે એમ કહી શકાય કે જે એન્ટી સોશિયલિસ્ટ પ્રવૃત્તિ છે કે અસામાજિક પ્રવૃત્તિ આ કરી રહ્યા છે। કારણ કે જે સમાજમાં જે પ્રમાણેનું ઉત્પાદન થયું છે અને જે પ્રમાણેનો ભાવ હોવો જોઈએ એના કરતાં વધુ ભાવે વેચે છે, તો એ સમાજની જે વ્યવસ્થા છે એને ખોરવવા રૂપ કામ છે। અને એટલા જ માટે સંગ્રહખોરી, કાળાબજારી અને સટ્ટાખોરીવાળા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી અથવા અટકાયત એટલે જેલની સજા, અહીંયા સામાન્ય રીતના જેલની સજા કહી શકીએ, તો એવી સજા પણ કરવા માટે સરકાર શક્તિ ધરાવે છે। ભાવવૃદ્ધિને નાથવા વેપારીઓના ગોદામમાં રાખેલ ચીજવસ્તુઓનું જથ્થાનું નિયમન, ચેકિંગ, સ્ટોકપત્રકો, ભાવપત્રકો પ્રદર્શિત કરવા અંગેની કાનૂની જોગવાઈઓ અને તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાઓ દ્વારા ભાવવૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। તો મિત્રો આ બીજી બાજુ આ જે કાયદાઓ જે આપણે જોયા, પાસા અંતર્ગત કાયદો અને બીજું આવશ્યક ચીજવસ્તુઓ માટેનો ધારો 1955, તો આ કાયદાઓ હેઠળ જે સરકાર દ્વારા અને સરકારના જે અધિકારીઓ જેમાં કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, એસડીએમ, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, કલેક્ટર માટે ડીએમ શબ્દ વપરાય, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, તો આ બધા અધિકારીઓ મારફતે જે ગોદામ હોય જે વેપારીઓના એનું ચેકિંગ પણ થઈ શકે છે, એનું નિયમન થઈ શકે છે કે ભાઈ આ ગોદામમાં આટલી વસ્તુઓ આની રાખવાની, આ વસ્તુઓ રાખવાની। આ ઉપરાંત સ્ટોક પત્રક કે કેટલું તમારા જોડે છે એનું સ્ટોક પત્રક રાખવાનું, કારણ કે અધિકારી ચેકિંગમાં આવે એ વખતે ખ્યાલ શું આવે કે કેટલો માલ સામાન છે કે નથી, તો એ માટેનું સ્ટોક પત્રક પણ હોવું જોઈએ। સાથે સાથે ગ્રાહકો માટે ભાવપત્રકો પ્રદર્શિત કરવામાં આવે। આટલા માટે તમે ઘણી દુકાનોમાં જોયું હશે તો ભાવપત્રકોને પ્રદર્શિત કરવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે કે દુકાનના બહાર જે ગ્રાહક હોય તો એ આખું પત્રકમાં જોઈ લે કે ભાઈ કઈ વસ્તુ કેટલા ભાવમાં વેચવામાં આવે છે, કે જે અંદર મકાઈ લખ્યું હોય કે મકાઈ તો મકાઈના આટલા રૂપિયા, પછી ઘઉં તો આટલા રૂપિયે, ચોખા તો આટલા રૂપિયે, તેલ તો આટલા રૂપિયે, તો એ રીતના આખો એક ભાવપત્રક બહાર લગાવવામાં આવે તો એ માટેની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે। અને એટલા જ માટે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય છે એના ભાવપત્રકો પણ બહાર લગાવવામાં આવે છે, જેથી કરીને આ ભાવપત્રક જે લગાવેલું છે એનાથી વધુ કિંમતે એ વેપારી નથી લઈ શકતો। હવે તમને સવાલ એ થાય કે સાહેબ એ વેપારીની દુકાન છે તો ભાવપત્રકમાં એ પોતે જ વધુ ભાવ ભરી દેતો, તો મિત્રો આમાં સમસ્યા એ થાય એ વધુ ભાવ લખી કે જે મકાઈ છે એ 15 રૂપિયે કિલોના ભાવે વેચવાની હોય એની જગ્યાએ 25 રૂપિયા લખી દીધા હોય, તો જ્યારે અધિકારી ચેકિંગમાં આવવાના છે એ ઓચિંતા આવવાના છે, એ અગાઉથી જાણ કરીને નથી આવવાના, તો આવા સંજોગોમાં ચેકિંગમાં આવીને વધુ ભાવ ભર્યા છે તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી અથવા તો અટકાયત પણ થઈ શકે છે। તો આ માટે ભાવ પ્રદર્શિત કરવાની જોગવાઈઓ પણ અંદર કરવામાં આવેલી છે। તેના ઉલ્લંઘન માટે કડક શિક્ષાત્મક પગલાં દ્વારા ભાવ વૃદ્ધિને નાથવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। સરકારે અત્યાર સુધીમાં ડુંગળી, ચોખા, કપાસ, સિમેન્ટ, ખાદ્ય તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, કેરોસીન, ખાંડ, એલ્યુમિનિયમ, લોખંડ, પોલાદ
અને રેલવે નૂર વગેરેના ભાવ નિર્ધારણ તંત્રના આધારે નક્કી કર્યા છે. તો આ રીતના અલગ અલગ જે ભાવો છે, આ બધાના જે ભાવોનું સરકારે અત્યાર સુધી ભાવોનું નિર્ધારણ કરેલ છે. આ બધાના ભાવ તો તમને સામાન્ય રીતના ખબર પડે કે આ ડુંગળી કોને કહેવાય, ચોખા કોને કહેવાય, પરંતુ આ રેલવે નૂર શબ્દ તમારા માટે નવો છે. તો રેલવે નૂર કોને કહેવાય? તો રેલવેની અંદર જ્યારે કોઈક વ્યક્તિ અથવા તો માનવી મુસાફરી કરતો હોય તો એ માટે રેલવે ભાડું એવો શબ્દ વપરાય છે. પરંતુ કોઈક માલ સામાનની હેરાફેરી કરવામાં આવે, કારણ કે રેલવે મારફતે સમજો કે કોલસાની હેરાફેરી કરવામાં આવે છે, કોઈ અન્ય ખાદ્ય પદાર્થોની હેરફેર કરવામાં આવે છે. તો જે ખાદ્ય પદાર્થો, માલ સામાન અથવા તો રો મટીરિયલ, જે કાચો માલ છે, આ બધાનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં, તો એ માટે કેટલું ભાડું રહેશે? તો એ જે ભાડું હોય એને રેલવે નૂર તરીકે ઓળખવામાં આવે છે. તો આવા રેલવે નૂરનું પણ ભાવોનું નિર્ધારણ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. કેટલીક જીવન રક્ષક દવાઓના ભાવો પણ આ રક્ષણ હેઠળ બાંધવામાં આવ્યા છે અને ભાવ વૃદ્ધિને અટકાવી છે. તો આ રીતના જીવન રક્ષક દવાઓ હોય. જીવન રક્ષક દવાઓ કોને કહેવાય? દાખલા તરીકે હાર્ટની દવા છે, એ જીવન રક્ષક દવા કહેવાય. એ જ રીતના કોઈને ડાયાબિટીસ છે, બીપી છે, બ્લડ પ્રેશર વધુ રહે છે, પછી એ જ રીતના હાર્ટની તકલીફ છે, નળી બ્લોકેજ છે, દર મહિને ગોળી લેવી પડે છે. તો આ બધી જે દવાઓ છે એ જીવન રક્ષક દવાઓનો ભાગ ગણવામાં આવે અને આ દવાઓ લીધા વગર એને નથી ચાલી શકે એવું. તો આ જીવન રક્ષક દવાઓ છે. તો બાકીની દવા, દાખલા તરીકે ચામડી ઉપર કોઈક ખરજવું થયું હોય, એના ઉપર લગાવવાની દવા હોય તો એ જીવન રક્ષક દવામાં ના આવે, કારણ કે એ ચામડીની દવા જે લગાવવાની છે એ 2 દિવસ નહીં લગાવે અથવા તો મહિનો નહીં લગાવે તો એનું મૃત્યુ નથી થવાનું. પરંતુ જે દવા લેવામાં ના આવે અને વ્યક્તિનું મરણ થઈ શકે એમ હોય તો એ જીવન રક્ષક દવાઓ છે. અને એટલા જ માટે જીવન રક્ષક દવાઓ ઉપર પણ સરકારે ભાવબંધી કરી દીધેલી છે કે આ ભાવથી વધુ ભાવ લેવામાં ના આવે, કારણ કે સરકાર જાણે છે કે જો આ ભાવ કરતો વધુ ભાવ લેવામાં આવે વ્યક્તિ, અને જો એ વ્યક્તિ ખરીદી ના શકે તો એનું મૃત્યુ થઈ શકે. તો આવું ના થાય એટલા માટે આ દવાઓનું પણ ભાવબંધી કરવામાં આવતી હોય છે જીવન રક્ષક દવાઓ બાબતે. આ ઉપરાંત સરકારે આ દવાઓમાં એક પ્રકારે એમ કહી શકાય કે જે લોકો છે એમના સુધી સસ્તા ભાવે દવાઓ પહોંચે એટલા માટે સરકારે જેનરિક દવાઓની દુકાનો પણ ઊભી કરી છે. જન ઔષધાલય જેવા ટાઇટલ હેઠળ આ બધી દવાઓ પણ આપવામાં આવતી હોય છે સરકારની જે યોજના અંતર્ગત. તો એની અંદર જે માસ્ક કોઈક પ્રાઇવેટ મેડિકલ સ્ટોરમાંથી જો તમે માસ્ક લો તો જે માસ્ક 10 રૂપિયાનો હોય એ જ માસ્ક ત્યાં 6 રૂપિયા કે 5 રૂપિયાના ભાવનો પણ મળતો હોય છે, 8 રૂપિયાના ભાવનો પણ મળતો હોય છે, જે 10 રૂપિયા છે કે 15 રૂપિયા. તો આ રીતના ભાવનું નિયંત્રણ પણ થતું હોય છે. આગળ વધીએ. આમાં ભાવ વૃદ્ધિને અટકાવવાના ઉપાયો એકબીજાથી સ્વતંત્ર કે અલગ નથી, પરંતુ પરસ્પર આધારિત છે. તેથી છૂટાછવાયા એકલ દોકલ પગલાં ભરવાને બદલે સર્વગ્રાહી પગલાં ભરીશું તો ધાર્યા પરિણામો જરૂર લાવી શકાશે. તો અહીંયા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે આ અત્યાર સુધીના બધા જ મુદ્દાઓમાં જે ભાવોનું નિયંત્રણ થાય એ માટે ભાવ નિયંત્રણ તંત્ર ઊભું કરવામાં આવ્યું છે. સાથે સાથે ભાવના નિયમન માટેના માપબંધી પણ કરવામાં આવી છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ પણ ઊભી કરવામાં આવી છે. તો આ બધા જે અત્યાર સુધીમાં જોયા રાજકોષીય પગલાં, નાણાકીય પગલાં ભરવાની વાત કરવામાં આવી છે, મૂડીરોકાણ ઉપરના અંકુશો કરવાની વાત કરવામાં આવી. તો આ બધા પગલાં એક સાથે જ્યારે ભરવામાં આવે ત્યારે જે વધી ગયેલા ભાવો છે એ નિયંત્રણમાં આવી અને યોગ્ય ભાવ સપાટી ઉપર આવતા હોય છે. તો અહીંયા એક સાથે આ બધા ઉપાયો સરકાર દ્વારા કરવામાં આવે ત્યારે યોગ્ય ભાવોનું નિયંત્રણ થતું હોય છે. આ રીતના મિત્રો ભાવોનું નિયંત્રણ ઉપરનો જે ભાગ હતો એ મારી યથાશક્તિ પ્રમાણે તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તમને યોગ્ય સમજણ પડી હશે અને આપણું જે ટાઇટલ જે પ્રમાણે છે એ પ્રમાણે આ પુસ્તકનું ટાઇટલ તમે જે વાંચશો તો એમાં જે પ્રમાણે ટાઇટલ છે કે ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ, તો આ ટાઇટલમાં જે લખવામાં આવ્યું છે ભાવ વધારો, તો અત્યાર સુધી જે આપણે ભણ્યા એ ભાવ વધારા ઉપર ભણ્યા અને આ સાથે આપણો આ જે મુદ્દો છે એ આટલો પૂરો થાય છે. ટોટલ 8 ભાગમાં આ મુદ્દો પૂર્ણ થાય છે ભાવ વધારાનો.
હવે આગળના મુદ્દામાં આપણે ગ્રાહક જાગૃતિ, ગ્રાહક કઈ રીતના છેતરાઈ રહ્યો છે, કઈ રીતના એને જાગૃતિ લાવવાની જરૂર છે, આ બધા ઉપર અને સરકાર દ્વારા કેવી જોગવાઈઓ કરવામાં આવી છે એના ઉપર હવે આપણે આગળના ભાગોમાં જોવાના છીએ. તો આ સાથે આપણો જે ભાગ નંબર 8 છે એ પૂર્ણ થાય છે. બધાને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.